લોહાણા મહાજન દ્વારા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જલારામ બાપાના જીવન ઇતિહાસને તોડી મરોડી ખોટી રીતે લોકો સમક્ષ રજૂ કરાયો છે, જેના કારણે લોહાણા સમાજમાં રોષ ફેલાયો છે। આ બાબતે અંજાર નખત્રાણા લખપત લોહાણા મહાજન દ્વારા આવેદનપત્ર પાઠવી લાગણી દુભાવનાર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી। તો નખત્રાણા લોહાણા મહાજન દ્વારા રેલી સ્વરૂપે સંત સામે કાર્યવાહી કરવા નાયબ કલેક્ટર તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। બોલ્યા છે સ્વામી જે જરાય વ્યાજબી નથી, પોતાની સંપ્રદાયને ઊંચું દેખાડવા અને બીજાને નીચું દેખાડવા માટે એવી રીતે અમે આજે મામલતદાર શ્રીને માંગણી કરી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી જે ટિપ્પણી કરી છે તે માટે માફી માંગી લે। યુવાનો જે જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપા વિશે ટિપ્પણી કરી છે તે જરાય વ્યાજબી નથી, તે માટે અમે આવેદનપત્ર આપવા મામલતદાર કચેરીમાં જે ભેગા થયા છીએ। સૌરાષ્ટ્ર નહીં પણ દેશ વિદેશમાં જેમનું નામ છે એવા સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિશે કોઈપણ સંપ્રદાયના સ્વામી દ્વારા ટીકા ટિપ્પણી કરવામાં આવતા એનો વિરોધ વ્યક્ત કરવા માટે આજે સમાજના સૌ ભાઈઓ એકઠા થઈ, જલારામ ભક્તો એકઠા થઈ અને અહીંના મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યો છે। ભવિષ્ય પણ સનાતન સમાજના કોઈપણ સંત વિશે કોઈપણ આડીઅવળી ટીકા કરે નહીં એ જાગૃતિ દાખવવા માટે આજે એકઠા થયા છીએ અને અપીલ કરીએ છીએ કે આવી ભૂલ ક્યારે પણ થાય નહીં અને વીરપુર આવી અને માફી માંગી જાય તો આ પ્રશ્ન હલ થઈ શકે। અમારા પૂજનીય અને અમારા જે ધાર્મિક સાથે જોડાયેલા અમે જેના વંશજ છીએ એવા જલારામ બાપાના વંશજ અમે છીએ અને એના વિશે જે એમણે અભદ્ર ભાષા વાપરી છે અને પોતાના ધર્મને મોટા કરવા માટે બીજા બધાને નીચું દેખાડવાનું જે આ સંપ્રદાય કામ કરી રહ્યું છે ને અત્યારે જે આ સંતે વાત કરી છે તો અમારે એમની સાથે વાંધો છે। પહેલાં તો અમે સર્વે સંતને વખોડીએ છીએ અને સંત માનતા નથી અને એ જો પહેલાં વીરપુર જઈ બાપા પાસે માફી માંગે અને પછી આજ પછી ક્યારે કોઈ પણ સનાતન ધર્મ વિશે ક્યારે લેક્ચર ન કરે। અંજાર લોહાણા રાજ્યના મુખ્યમંત્રી મારફતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બીજી તરફ દયાપર ખાતે મામલતદારને લખપત તાલુકા લોહાણા મહાજન તથા લખપત તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આવેદન પાઠવાયું હતું અને નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી। લખપત તાલુકા લોહાણા મહાજન, લખપત તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ અને અહીંના દયાપર, વર્માનગર, પાંદરો, ગડુલી, દોલતપર, નારાયણ સરોવર અને આજુબાજુના સર્વે મહાજનો દ્વારા જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જે જલારામ બાપાના સદાવર્ત વિશે જે ખોટી ટિપ્પણી અને ખોટી વાત રજૂ કરેલી તેના વિરોધમાં આખા આ વિસ્તારના મહાજન દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું।